अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 માં વિષય ગુજરાતી 60મું કાવ્ય શીખવાના છે. પ્રકરણ 60 પગલે પગલે કાવ્ય છે. એના કવિનું નામ છે સંતબાલ અને સાહિત્ય પ્રકાર છે શૌર્ય ગીત. જેવી રીતે આગળ આપણે 5મું કાવ્ય શીખ્યા મહેનતની મોસમ, એનો સાહિત્ય પ્રકાર હતો પ્રકૃતિ ગીત. હવે આ કાવ્ય 7મું છે, એનું નામ છે પગલે પગલે. સરસ મજાનું નાનું મસ્તું કાવ્ય છે. એના કવિનું નામ સંતબાલ અને સાહિત્ય પ્રકાર શૌર્ય ગીત છે. એમાં કેટલાક હાર્ડવર્ડ છે, કેટલાક શબ્દાર્થ છે, તે હું બોર્ડ ઉપર લખીશ. કાવ્ય આપણે સરસ મજાનું છે, પંક્તિ બોલીશ ત્યાર પછી એની સમજૂતી આપીશ. તે પહેલા આપણે થોડો કવિનો પરિચય મેળવી લઈએ. કાવ્યની શરૂઆત કરતા પહેલા કવિનો પરિચય મેળવી લઈએ. पेज नंबर 37. काव्य नंबर 7 पगले पगले. कविનું નામ છે સંતબાલ. એમનો જન્મ 26/8/1904 ના રોજ થયો અને મૃત્યુ 26/3/1982 ના રોજ થયું. કવિનો પરિચય મેળવી લઈએ. ફર્સ્ટ પેરેગ્રાફમાં સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા ટોર ગામમાં થયો હતો. સંતબાલનું સંસારી નામ શિવલાલ હતું. શિવલાલ પણ એમનું સંસારી નામ હતું. લોકો એમને શું કહેતા હતા? શિવલાલ. તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા. તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવેલી કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી હતી. સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે. કવિ સંતબાલ જે છે એમણે 10 જેવા પુસ્તકો લખ્યા છે, એમના ગ્રંથ છે. એમાંના કેટલાક અહીંયા આપણને નામો આપ્યા છે, જેવા કે સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા કેટલાક એમના જે પુસ્તકો છે જેના નામો અહીંયા આપણને આપ્યા છે. હવે આપણે સમક્ષ પ્રસ્તુત આ 7મું કાવ્ય પગલે પગલે શૌર્ય ગીત છે. એ શૌર્ય ગીતમાં કવિ સંતબાલે અહીંયા ડગલે અને પગલે આગળ વધવાનું કહ્યું છે. આપણે પૃથ્વી ઉપર જીવન લાવ્યા છે, જીવન જીવવાનું છે, પરંતુ એ જીવન કેવી રીતે જીવવાનું છે, આપણી પાસેથી લોકોને શ્રી પ્રેરણા મળે છે, એ આપણે આ કાવ્યમાં કવિએ કહ્યું છે કે આપણે કેવું જીવન જીવવું જોઈએ. આપણા જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ તો આવતી જ રહે છે. આ પૃથ્વી ઉપર દરેક મનુષ્ય જન્મે છે ત્યાંથી લઈને મૃત્યુ સુધી, એ દરમિયાન એમનો જે સમયગાળો છે એ સમયગાળામાં ઘણી બધી તકલીફો હોય છે. આમ જ સીધું સાદું જીવન જીવાતું નથી. દરેકના જીવનમાં કંઈક અને કંઈક તકલીફ હોય છે. કોઈ માનવી સંપૂર્ણ હોતો નથી. કોઈકમાં સરસ મજાની ખૂબીઓ હોય છે તો કોઈકમાં ખામીઓ પણ હોય છે. દરેક વ્યક્તિ સંપૂર્ણ હોતો નથી. કહેવાનો અર્થ કે દરેકના જીવનમાં મુશ્કેલીઓ હોય છે, પરંતુ એ મુશ્કેલીઓનો સામનો કરીને આપણે જીવનનો જે માર્ગ છે, આપણો જીવનનો જે રસ્તો છે એ કેવી રીતે કાપવાનો છે,
અહીંયા સરસ મજાની વાત કવિએ કહી છે કે જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો કરી આપણો જીવનનો પંથ છે. પંથ એટલે પણ રસ્તો, માર્ગ એટલે પણ રસ્તો. એ જીવન પંથને ઉજારવાનું કહેવામાં આવ્યું છે આ પ્રસ્તુત કાવ્યમાં. હવે આપણે કાવ્યની શરૂઆત કરીએ. પ્રથમ લીટી, પ્રથમ બે પંક્તિ છે. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. પ્રથમ બે પંક્તિ છે, ફરીથી બોલું છું. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. અહીંયા પ્રથમ બે પંક્તિમાં કવિ કહે છે કે સાવધાન, પહેલો શબ્દ છે સાવધ. સાવધ એટલે સાવચેત. સાવચેત રહીને, ખબરદાર રહીને, બીજો શબ્દ છે એનો ખબરદાર. બે અર્થ થાય છે. પગલે પગલે સાવધ રહીને, સાવધ એનો અર્થ થાય છે સાવચેત અથવા ખબરદાર. આપણે જીવનની અંદર કવિ કહે છે કે હે વીરા, હે ભાઈ, જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને, સાવચેત રહીને, બિલકુલ ખબરદાર રહીને, સાવધાની પૂર્વક ડગલે ને પગલે કેવી રીતે ચાલવાનું છે? પ્રેમળતા પ્રગટાવીએ જા. પ્રેમળતા, અહીંયા પ્રેમળતા એટલે શું છે બેટા? પ્રેમ ભાવ. કવિ આપણને કહે છે પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે. કેમ? પ્રેમળતા એટલે કે પ્રેમ ભાવ. લોકો સાથે આપણે પ્રેમથી વર્તન કરવું જોઈએ, સારો વ્યવહાર કરવો જોઈએ. તો પગલે પગલે આપણા જીવનના માર્ગમાં, જીવનનો જે આપણો આખો રસ્તો છે એ કસોટીઓથી ભરેલો છે. તેથી આપણે જે જીવન જીવવાનું છે તે ડગલે ને પગલે સાવધાની પૂર્વક, સાવચેતી પૂર્વક, ખબરદાર રહીને, પ્રેમળતા પ્રગટાવીને આપણે આગળ વધવાનું છે. લોકો સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરીને આપણે આગળ વધવાનું છે. આગળ પેજ નંબર 38 પર પંક્તિ છે. અંતરને અજવારી વીરા પંથ તારો કાપ્યે જા. ફરી બે પંક્તિ જુઓ. અંતરને અજવાળી વીરા પંથ તારો કાપ્યે જા. અહીં અંતર સમાનાર્થી શબ્દ. અંતર એટલે મન. આપણું જે મન છે, આપણું જે હૃદય છે તે અંતર એટલે મન અથવા હૃદય. વીરા એનો અર્થ થાય છે અહીંયા ભાઈ. એટલે કે હે વીરા, હે ભાઈ, તું તારા મન અને તારા જે હૃદય છે, તારું અંતર છે, તેને સ્વચ્છ કરીને, અજવાળવું એટલે સ્વચ્છ રાખવું. આપણે આપણા મનમાં, આપણા દિલમાં, આપણા હૃદયમાં ક્યારેય કોઈના પ્રત્યે દુશ્મનાવટ નહીં હોવી જોઈએ, ક્યારેય કોઈના પ્રત્યે નફરત નહીં હોવી જોઈએ. શું હોય છે? કવિ શું કહે છે? પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે. અહીંયા આપણને જે કવિ કહે છે કે ડગલે ને પગલે ત્યારે તમે જો છો, આગળ ને આગળ વધો છો, ત્યારે સાવધાની પૂર્વક હંમેશા લોકો સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરવો જોઈએ. અંતરને અજવાળી વીરા, કે હે વીરા, હે ભાઈ, તમારા મન અને હૃદય, અંતર એટલે મન અને હૃદય, તમારું જે મન અને હૃદય છે તેને સ્વચ્છ કરીને, અજવાળી, અજવાળી એનો અર્થ થાય છે સ્વચ્છ રાખીને, ક્યારેય કોઈના પ્રત્યે મેલ પાપ હોવો જોઈએ નહીં. એટલે તમારું જે હૃદય છે, તમારું જે મન છે એને સ્વચ્છ કરીને પંથ તારો કાપ્યે જા. પંથ એટલે રસ્તો અથવા માર્ગ. અહીંયા જુઓ, પંથ એટલે રસ્તો અથવા માર્ગ અથવા માર્ગ. ઘણા બધા સમાનાર્થી શબ્દ થાય છે. પંથ એનો અર્થ થાય છે રસ્તો, બીજો શબ્દ છે માર્ગ અથવા માર્ગ. કવિ કહે છે કે તારું મન અને હૃદય સ્વચ્છ રાખીને તારો જીવનનો જે પંથ છે તેનો આગળ વધતો જા, કાપ્યે જા. હવે આગળ જુઓ, સરસ મજાની પંક્તિ છે. કાંટા આવે, કંકર આવે, ધોમ ધખનતી રેતી આવે. કાંટા આવે, કંકર આવે, ધોમ ધખનતી રેતી આવે,
ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. અહીં કવિ કહે છે કે કંકર, કંકર એટલે કાંકરા, કાંટા એટલે પથ્થર. કવિ કહે છે કે ભલે તમારા જીવનમાં કાંટા અને કંકર, કહેવાનો અર્થ કાંટા અને કંકર એટલા માટે શબ્દ વાપર્યો છે બેટા અહીંયા કે આપણે જ્યારે રસ્તે ચાલતા હોઈએ, અગર જો આપણા પગમાં ચપ્પલ ન હોય તો આપણને કાંટો વાગે અથવા પથ્થરની ઠોકર વાગે તો પીડા થાય છે ને, આપણા શરીરને દુખે છે આપણને ત્યાં, એટલે કે પીડા થાય છે. એ દુખાવો આપણને સહન નથી થતો, તરત રડવા બેસી જઈએ છીએ. નાના હોય તો રડો ને તમે. એટલે અહીંયા આપણને એવું નથી, અહીંયા શું છે, એનો કાંટાનો મતલબ છે અડચણ. કવિ એ અર્થમાં કહેવા માંગે છે કાંટા આવે તમારા જીવનના માર્ગમાં, તમે જે જીવન જીવી રહ્યા છો એ જીવનના માર્ગમાં ભલે ને કાંટા આવે, કાંટા એટલે અડચણો, ભલે ને તમારા જીવન માર્ગમાં ઘણી બધી અડચણો આવે, કંકર આવે, ઘણી કંકર એટલે મુશ્કેલીના અર્થમાં આ શબ્દ વપરાયો છે. અહીંયા જે આ કાંટા અને કંકરનો શબ્દ વાપર્યો છે એ અડચણ અને મુશ્કેલી માટે વાપર્યો છે. કવિ કહે છે કે ભલે તારા માર્ગમાં, ભલે તારા રસ્તામાં કાંટા આવે કે અડચણો આવે, કંકર આવે એટલે ઘણી બધી મુશ્કેલીઓ આવે, ને ધોમ ધખનતી રેતી આવે, ધોમ એટલે કે ગરમી, ધખનતી એટલે કે ખૂબ તપેલી રેતી આવે, એટલે કે જીવનમાં ઘણી બધી કસોટી, તમારી કસોટી કરતી ઘણી બધી મુશ્કેલીઓ આવશે. ધોમ ધખનતી રેતી આવે તો એનો અર્થ થાય છે કે જીવનની કસોટી કરે એવા ઘણા બધા દુઃખો આવશે, ઘણી બધી યાતના આવશે, ઘણી બધી મુશ્કેલીઓ આવશે. કાંટા આવે એટલે કે ભલે ને કેટલી બધી અડચણો આવે, કંકર આવે ભલે ને તમારા જીવનના માર્ગમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, ધોમ ધખનતી રેતી આવે, ધોમ ધખનતી રેતી એટલે બેટા ગરમીથી તપેલી રેતી આવે. અહીંયા એનો અર્થ કવિએ કહ્યો છે કે જીવનમાં કસોટી કરે એવા ઘણા બધા દુઃખો આવશે, ઘણી બધી અડચેલીઓ આવશે, ઘણી બધી મુશ્કેલીઓ આવશે. ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. અહીં ધોમ એટલે સખત તાપ અર્થ થાય છે. ધોમ એટલે સખત તડકો અથવા તાપ. ડખવું એટલે ટપવું. સખત તાપમાં ટપેલી રેતી આવે એટલે કે કસોટી કરે એવા ઘણા બધા દુઃખો આવે તમારા જીવનમાં, તો પણ ખાડાની ધારે ને ધારે, ખાંડું એટલે તલવાર, અહીંયા બીજો શબ્દ છે. ખાડાની ધારે, ખાંડું એટલે શું બેટા, એનો અર્થ થાય છે તલવાર. ધૈર્ય, ધૈર્ય એટલે ધીરજ. કવિ કહે છે કે ભલે તલવારની ધાર પર ચાલવું પડે, ખાંડું એટલે તલવાર, ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. ભલે તલવારની જેમ તેજ માર્ગ આવે પરંતુ તું એ મુશ્કેલી અને અડચણો વાળા રસ્તા પર પણ ધીરજ રાખીને આગળ વધતો જા. ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપીએ જા. દુર્ગમ એટલે મુશ્કેલી, દુર્ગમ એટલે કેવો પંથ છે બેટા, મુશ્કેલ પંથ, મુશ્કેલ રસ્તો. દુર્ગમ એટલે એનો અર્થ થાય છે મુશ્કેલ. ખાંડું એટલે તલવાર, ધૈર્ય એટલે ધીરજ. અહીંયા કવિ કહે છે કે ભલે તારા રસ્તામાં અડચણો આવે, કાંટા આવે, ભલે તારા રસ્તામાં કંકર આવે એટલે કે મુશ્કેલીઓ આવે, અને ભલે તમારા જીવનના માર્ગમાં કસોટી કરે એવા દુઃખો આવે, યાતનાઓ આવે, પરંતુ તમારે જીવનના માર્ગમાં એવા મુશ્કેલ ભરેલા માર્ગમાં, રસ્તામાં આગળ ને આગળ વધતા રહેવાનું છે, અટકવાનું નથી. આગળની પંક્તિ, હિંમત તાળી ખોટોના સ્વાર્થ સામે જોતોના, હિંમત તાળી ખોટોના સ્વાર્થ સામે જોતોના, શિષ્ટ શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. અહીંયા છેલ્લી બે પંક્તિમાં કવિ ખૂબ સરસ વાત કરે છે. કવિ કહે છે, આપણને કહે છે કે તારી હિંમત તું ખોઈશ નહીં. ભલે તારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે પરંતુ તમારે હિંમત ખોવાની ના પાડે છે. કેમ કવિ હિંમત ખોવાની ના પાડે છે ભાઈ આપણને? એટલા માટે કે
જો આપણે હિંમત હારી જઈએ તો આપણે જીવનમાં આગળ નહીં વધીએ. એટલે ક્યારે પણ આપણે હિંમત હારવી જોઈએ નહીં. હિંમત તું હારીશ નહીં, એમ કે છે કવિ કહે છે કે હિંમત તું હારીશ નહીં. સ્વાર્થ સામે જોતો ના. કવિ આપણને સ્વાર્થ સામે જોવાની પણ ના પાડે છે. આપણે ક્યારે પણ આપણું જીવન સ્વાર્થી બનીને નહીં જીવવું જોઈએ, નિસ્વાર્થી બનીને જીવવું જોઈએ. નિસ્વાર્થ બનીને લોકો સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરવો જોઈએ. અહીંયા કવિ કહે છે હિંમત ખોવાની ના પાડે છે કે હિંમત તારી ખોટો ના. આપણે ક્યારે પણ જીવનમાં હિંમત નહીં હારવાની. હિંમત તારી ખોટો ના, સ્વાર્થ સામે જોતો ના. કવિ સ્વાર્થ સામે જોવાની પણ આપણને ના પાડે છે. નિસ્વાર્થી બનીને જીવન જીવવું જોઈએ, સ્વાર્થી બનીને નહીં, સેલ્ફિશ નહીં બનવાનું આપણે. જેથી કરીને લોકોને તારી પાસેથી એવી પ્રેરણા મળે, લોકો તારી પાસેથી શિષ્ટ, શાંતિ અને સેવાનો પાઠ આપણી પાસેથી શીખે, આપણી પાસેથી કંઈક શીખે. એવું આપણે જીવન જીવવાનું છે કે લોકોને આપણે કેવું જીવન જીવતા શીખવાડીએ? શાંતિનો, સેવાનો અને શિષ્ટનો. શિષ્ટ એટલે શું બેટા? આજ્ઞાનું પાલન કરવું. શિષ્ટ એટલે આજ્ઞાનું પાલન કરવું, કોઈની આજ્ઞાનું માન રાખવું. તમે શાળાની અંદર ઘણા બધા શિષ્ટના નિયમો શીખવવામાં આવે છે કે કચરો હંમેશા કચરા પેટીમાં નાખવો. તો એ આપણે જે શિષ્ટમાં રહીએ છીએ, શિષ્ટથી ભરેલું જીવન જીવીએ છીએ, લોકોની સેવા કરવાનું આપણને જે ગમે છે, એ સેવા અને જીવનની અંદર શાંતિ જોઈએ. તો આપણે એવું જીવન જીવીએ, ભલે ને કેટલી બધી મુશ્કેલીઓ આવે, ભલે ને ઘણી બધી અડચણો આવે, પરંતુ આપણે આપણા જીવનનો મુશ્કેલ માર્ગમાં પણ આગળ વધતા રહેવાનું છે. હિંમત ક્યારેય ખોવાની નથી, સ્વાર્થ સામે પણ નથી જોવાનું, નિસ્વાર્થી બનીને જીવન જીવવાનું છે કે જેથી કરીને આપણે લોકોને સેવાનો, શાંતિનો અને શિષ્ટનો બોધ આપી શકીએ. અને ગમે એવો મુશ્કેલ માર્ગ હોય તો એ મુશ્કેલ માર્ગમાં પણ આપણે આગળ ને આગળ વધતા રહીએ. તો અહીંયા આપણું આ જે કાવ્ય છે ખૂબ સરસ છે. કવિ ઘણી બધી વાતો નાના કાવ્યમાં કહી ગયા છે, આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ. કવિ આપણને હિંમત ખોવાની ના પાડે છે. એના પરથી આપણને શીખવા મળે છે કે ખરેખર આપણે આપણા જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે અથવા ન પણ આવે તો પણ આપણે આ મુશ્કેલીનો સામનો કરીને સરસ મજાની હિંમત ખોયા વગર અને સ્વાર્થી બન્યા વગર નિસ્વાર્થી બનીને લોકોને સેવા અને શિષ્ટનો પાઠ આપવાનો છે. લોકોને સેવા અને શિષ્ટ આપણી પાસેથી કંઈક શીખે, એ આપણે એવું આપણે જીવન જીવવાનું છે. ફરીથી આપણે થોડા શબ્દો જોઈ લઈએ. સમાનાર્થી શબ્દો છે. સાવધ એનો અર્થ થાય છે સાવચેત અથવા ખબરદાર. પ્રેમળતા એનો અર્થ થાય છે પ્રેમ ભાવ. અંતર એનો અર્થ થાય છે મન અથવા હૃદય. વીરા એટલે ભય. પંથ રસ્તો, માર્ગ, માર્ગ. ધોમ એટલે સખત તાપ. ધખવું એટલે ટપવું. ખાંડું એટલે તલવાર. ધૈર્ય એટલે ધીરજ. અને લાસ્ટ છે દુર્ગમ એટલે કે મુશ્કેલ માર્ગ. તો કવિ આપણને પંથ કેવી રીતે ઉજારવાનું કહે છે, એટલે કે આપણું જે અંતર છે, આપણું જે મન છે, એ હૃદયને સ્વચ્છ કરીને આપણે આગળ વધવાનું છે. ત્યાર પછી બીજું છે, કવિ આપણને સ્વાર્થ સામે જોવાની શા માટે ના પાડે છે? શા માટે ના પાડે છે સ્વાર્થ સામે જોવાની? કારણ કે માણસે નિસ્વાર્થી બનીને જીવન જીવવું જોઈએ, જેથી કરીને બીજાને આપણે શિષ્ટ, સેવા અને શાંતિનો પાઠ આપી શકીએ. એટલા માટે કવિ આપણને સ્વાર્થ સામે જોવાની ના પાડે છે. તો અહીંયા આપણું આ 7મું કાવ્ય પૂર્ણ થાય છે. ખૂબ સરસ કાવ્ય છે. આવતીકાલે આપણે નવો પાઠ શીખીશું.